ગુજરાતમાં અવિરત મેઘાવી તારાજીને લઈને સરકાર એલર્ટ મોડ પર છે। પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને સતત બીજા દિવસે પીએમ મોદીએ માહિતી પણ મેળવી છે। રાહતના પગલાં સહિતની બાબતોની જાણકારી મેળવી છે। પીએમ મોદીએ વડોદરાની સ્થિતિ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે। કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની પીએમએ એક તરફ ખાતરી પણ આપી છે। પીએમ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત અંગેની માહિતી સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પણ આપી હતી, જેમાં તેમણે કહ્યું છે કે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી। રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી મેળવી હતી અને વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલ રાહત અને સહાય અંગેની વિગતો પણ મેળવી હતી। જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જન આરોગ્ય સહિતની બાબતો અંગે તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું અને ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી પણ આપી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક્સ પર ટ્વીટ કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે અને પીએમ મોદી દ્વારા જે વાતચીત કરવામાં આવી હતી તેને લઈને પણ અપડેટ આપવામાં આવી છે। એક તરફ સમગ્ર ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ, વડોદરામાં જે પૂરની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું। વડોદરામાં જે વિશ્વામિત્રી નદી આવેલી છે તે ભયજનક સપાટી વટાવી ગઈ હતી અને તેના કારણે જ સતત અપડેટ્સ પણ કેન્દ્ર તરફથી ત્યાં રાખવામાં આવી રહી છે। આજે પણ અડધા ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સતત સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે। સંવાદદાતા મલાર ફોન લાઈન પર છે। મલાર, એક તરફ સમગ્ર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ અને પીએમ મોદી દ્વારા સતત ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી છે। સીએમ સાથે પણ તેમની વાતચીત થઈ છે, શું વધુ અપડેટ? વૈભવી, નજર કરવા જઈએ તો જે રીતે ગુજરાત પર જે સિસ્ટમ છવાઈ છે એના સિસ્ટમના પગલે જે રીતે રાજ્યમાં સતત 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓ જે છે તે જળમગ્ન બન્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થયો હતો અને આ વધારાના કારણે જે છે તે વિશ્વામિત્રીનું નદીનું પાણી જે છે તે ઓવરફ્લો થતા જ બરોડાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું, જેના કારણે અડધું બરોડા જે છે તે જળમગ્ન થયું હતું। સતત બીજા દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। બરોડા સહિત સૌરાષ્ટ્ર પંથકમાં જે રીતે ભારે વરસાદ છેલ્લા 24 કલાકમાં થઈ રહ્યો હતો તેની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। આ ઉપરાંત બરોડામાં જે રીતે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યાં આગળ લોકોનું સ્થળાંતર, રેસ્ક્યુ સહિતની જે છે તે જાણકારી વડાપ્રધાને મુખ્યમંત્રીના માધ્યમથી હાંસલ કરી હતી। સાથોસાથ વડાપ્રધાને મુખ્યમંત્રીને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકારની કોઈ પણ પ્રકારની સહાય હોય તો તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકારનો સંપર્ક સાથે। બિલકુલ મલ્હાર, આભાર તમામ જાણકારી માટે।